ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે મોર્નિંગમાં હું ઉઠીને બહાર નીકળો ને ત્યાં સમદભાઈ કહે કે આપણા અહીંયા કબૂતર આવતા નથી, તો અગાસીએ ચણા નાખી છીએ આપણે ઉપર ટેરેસ ઉપર. તો એ કે હાલો ને આપણે કે પપ્પા જાય કે તો આપણે સીધ જઈએ સમજ. ક્યાં કઈ જગ્યાએ ક્યાં ચણ ક્યાં લીધું લીધું ને? તો હાલો જાય છીએ આપણે, વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું છું. જોઈ લ્યો, આ છે રાજકોટ. અહીંયા કચરાના ઢગલા હોય, એ સાફ સફાઈ આવી રીતે ઉપાડે. તો ઘરેથી નીકળતા જ આપણે આ વિજયનગર મેન રોડ ઉપર ચડી ગયા છીએ. તો અહીંયા મિત્રો આવી ગયા છે ચોરાવાળા મહાદેવ. જય મહાદેવ. તો મિત્રો સામે વાહન છે, ચોક દેખાય છે, વાહન નીકળે છે, તે એ ચોક છે વિરાણી ચોક. તો આપણે અહીંયાથી આગળ જવાનું છે હજી વિરાણી હાઈસ્કૂલની પાછળની સાઈડમાંથી. તો ગાઈસ સામે આવી ગયો છે આપણે મહાવીર ચોક, અને એની પહેલાં છે આ હેમુ ગઢવી હોલ. તો આપણે અહીંથી બાજુમાંથી જવાનું છે, હેમુ ગઢવી હોલની બાજુમાં રોડ છે ને ત્યાંથી. તો આપણે આ મહાવીર ચોકની પાછળની સાઈડમાં આવી ગયા છીએ, એટલે કે આ પાટાની બાજુમાં જે રોડ છે ને ત્યાં સીધો જશે આગળ અંડરબ્રિજની ઉપરની સાઈડ આવશે. ત્યાં છે આપણે ચબૂતરો, ત્યાં જવાનું છે. હા જો આ નવું બની ગયું રેસ્ટોરન્ટ બન્યું છે પાટાની બાજુ, મહાવીર ચોકની પાછળ. જો આ નામ છે. ફાઇનલી જો સમદભાઈ હાલતા થઈ ગયા છે. અહીંયા લો બેટા. હજી આપણે આગળ જઈએ. તમારા પણ ચણ નાખ્યું હોય તો અહીંયા આવી શકો છો. આ બાજુ લો બેટા. આપણા સમદભાઈ તમે જોઈ શકો છો આપણે અંડરબ્રિજથી ઉપરની સાઈડમાં છે, આપણે રેલવેના પાટાની નજીક. કબૂતર બહુ મસ્ત બનાવ્યા. અહીંયા ચણ જો આપણે જેટલું નાખીને એટલું તરત જ કબૂતર ખાઈ જાય છે. તો એટલું પબ્લિક આવતું નથી ખવડાવવા માટે. તો તમને બધાને વ્યુઅર્સને વિનંતી છે કે અહીંયા તમે ચણ નાખવા આવી શકો તો આવો સેવા કરવા. તમે જોઈ શકો છો. જોવો ચણ ઓછું છે અને કબૂતર જાજા છે, તો સેવા કરવા આવી હોય તો તમે અહીંયા આવો. એસ્ટોન ચોકથી તમે આવો ત્યાં જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે કાચ ભર્યા છે આ ટાઈપના, જુઓ બ્લેક કલરનો દેખાય ને અહીંયા છે બીજા શટર છે. તો કાચ ને શટર, પ્રોફાઇલ શટર છે, એ આપણે ભરીને જવાનું છે ભક્તિનગર સ્ટેશન પ્લસ સત્યવિજય આઈસ્ક્રીમ પાસે. અને અત્યારે આપણે છીએ 80 ચોકડી પાસે. તો હાલો વિડીયો બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. તો અહીંયાથી આપણે
ડેલામાંથી ભર્યા છે અને આપણે છીએ આ 80ના રોડ ઉપર 80ની ચોકડી પાસે. તો આ ચડી ગયા છીએ આપણે 80 ફૂટના રોડ ઉપર. આપણી આગળ એક રિક્ષા જાય એમાં જુઓ ભૂંગરા ભર્યા છે. ભૂંગરા બટેટાવાળા લાગે છે. તો આ 80ના રોડ ઉપર આ પુલ ઉપર આવી ગઈ છે નદી, હાજી નદી. જોઈ લ્યો નદી છે કે હવે આ નદી પછી આવશે સીધો સોરઠિયાવાળી ચોક. સેકન્ડ હેન્ડ ગાડીઓના મેળો આવી ગયો ભાઈ. આ શોર્ટકટ વાળા રસ્તે આપણે આ જે પતરા મારેલા છે ત્યાંથી આપણે નીકળ્યા ભાઈ. આપણી આગળ ખડોચી ભરાઈને જાય છે. આ છોકરાને મૂકવા જવો સાયકલમાં જાય છે સ્કૂલે. સાયકલમાં સ્કૂલે જાય છે એટલે એ બતાવવાનો મારો ધ્યેય એ છે કે ઘણા આપણા છોકરા હોય ને એ એમ કહે કે ભાઈ સ્કૂટરમાં જાય, મને એક્ટિવા લઈને જવું છે. સાયકલ પોતાની હોય તો એ લઈને નથી જતા. અમુક મા બાપ એવા હોય કે બિચારા એના મમ્મીને પણ છોકરાઓને મૂકવા સ્કૂલે સાયકલમાં જવું પડતું હોય છે. તો મારું કહેવાનું એટલું છે કે ભાઈ જે તે પરિસ્થિતિ હોય તો એ રીતે આપણે રહેવાનું હોય. જ્યારે આપણી પાસે સાયકલ હોય તો સાયકલમાં જવાનું, સ્કૂટર હોય તો સ્કૂટરમાં જવાનું, મર્સિડીઝ હોય તો મર્સિડીઝમાં જવાનું હોય. પરિસ્થિતિ હોય એ પ્રમાણે રહેવાનું હોય. આપણે સારું દેખાડવા જવાનું ન હોય. સારું મારી ખોટી વાત હોય તો કોમેન્ટ કરીને મને કહેજો. મારા કરતાં તો વધારે તમે જાણો છો. વાહ મસ્ત ઝાડવાનો છાંયો આવે ને કેવું લાગે સરસ. જો કેટલા ઝાડવા છે બધા. ઝાડવા છે તો આપણે છીએ ભાઈ. બાકી ઓલો અત્યારે પર્વત ઓલા પાડવાનું હાલે છે રાજસ્થાનમાં, પછી જોવો બધા હેરાન થાય. મેલડીમાં અને ખોડિયાલમાંનું મંદિર છે મિત્રો. અહીંયા સિગ્નલે પહોંચી ગયા છે.